તમને અમે 50,000 સેલેરી આપશું અને તમને રહેવા હોટલ ખાવું પીવું અને બધું અમારી ઉપર જ છે. તો અમે એવા છાસામાં આવી ગયા અહીંયા અમને બોલાવ્યા છે અને કીધેલું કે તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. તે પછી 2 મહિના અમને છાસા દીધેલા અને નમસ્કાર, આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે ભારત બહાર થાઈલેન્ડની અંદર આપણા ગુજરાતના પોરબંદર જિલ્લાના લગભગ 19 જેટલા યુવા ભાઈ બહેનો ફસાયા છે, જે અત્યારે ખૂબ ગભરાયેલી પરિસ્થિતિમાં, ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે અને એમને ઇન્ડિયા લાવવા માટે આપણે એક ઝુંબેશ ઉઠાવી છે. આજ સવારે જ આપણે પેપર કટિંગમાં વાંચ્યું અને એમની એર ટિકિટ માટેની આપણે ઝુંબેશ ચલાવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો અત્યારે 19 ટિકિટો આપણે બુક કરવા જઈ રહ્યા છીએ. એમાંથી એક ટિકિટનો ખર્ચો એપ્રોક્સ 15,000 રૂપિયા છે. એમાંથી આપણે 19 મિત્રો શોધવાના હતા. એમાંથી એક મિત્ર હું અને બીજા 18 શોધવાના છે. તેમાંથી 2 મિત્રો આપણને મળી ગયા છે. એક છે જયેશભાઈ સુથાર, જેઓ અમેરિકા છે, અને બીજા એક મિત્ર છે અર્જુનસિંહ ગોહિલ, જેઓ યુકેમાં છે. તો બંને એક ટિકિટ માટે સહયોગ આપ્યો છે. હજી બીજા આપણે 16 જેટલા આપણે મિત્રોની જરૂર છે, જે એક મિત્ર માટે યોગદાન આપી શકે. ભારત બહાર નોકરી માટે ગયા હતા ને જે બી એજન્ટે એનું ચીટિંગ કર્યું છે એ પછીનો વિષય છે, પછી લડશું. પણ અત્યારે સૌથી અઘરી વાત એ છે કે આપણે એમને ઇન્ડિયા પાછા લાવવા છે અને આવતીકાલે લાવવાના છે. સો આપણા તમામ મિત્રો માટે સહયોગ માગી રહ્યો છું. હું રાહ જોઈ રહ્યો છું. નીચે તમને નંબર દેખાઈ રહ્યો છે 70 96 48 66 80 પર ફોન કરીને માત્ર 15,000 રૂપિયા એક વ્યક્તિને લાવવા માટેનો ખર્ચ છે. અને સોશિયલ મીડિયાની તાકાત મને ખબર છે. અત્યાર સુધી બહુ બધા કામ કર્યા છે અને આ કામ પણ સફળતાથી પાર પાડવાનું છે. તો આવો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે શું કરી શકીએ એ આપણે દેશને બતાવીએ. અને લગભગ આવતા 1 કલાકની અંદર બાકીના 16 લોકો એવા મિત્રો છે મારા, જે મને ચાહે છે, મારા કામને પસંદ કરે છે, ફોન કરશે અને ટિકિટ હમણાં 2 કલાકમાં બધું પૂરું થઈ જશે. સો રાહ જોઉં છું તમારા ફોનની. જેને પણ આ કામની અંદર સહયોગ આપવો છે, ચોક્કસથી સંપર્ક કરો. ધન્યવાદ. બોલો બેન. અમારે અહીંયા અમારી ફ્રોડ થયો હતો. અમે અહીંયા આવેલા હતા ગયા 2 મહિના પહેલા. ઓકે. તો 2 મહિના પહેલા તમારો ફેસ સરખો દેખાતો નહીં. હા. 2 મહિના અમે પહેલા આવેલા હતા. તો અમને ઉભારો બેક કેમેરો કરીને પછી અમને એક જ મિનિટ. હા, હવે બોલો. તો અમારી યારે એવું થયું હતું કે તમને અમે 50,000 સેલેરી આપશું અને તમને રહેવા હોટલ ખાવું પીવું અને બધું અમારી ઉપર જ છે. તો અમે એવા છાસામાં આવી ગયા અહીંયા અમને બોલાવ્યા છે અને કીધેલું કે તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. તે પછી 2 મહિના અમને છાસા દીધેલા અને બુકિંગ જતી લીધું, હોટલ બુકિંગ જતી લીધું, જમવાનું ના આપ્યું અને 2 દિવસથી હોટલની બહાર જતા હતા. અમે ભગુલાલભાઈ હતા, એને કોન્ટેક્ટ હતો. તો કોન્ટેક્ટ કરીને પછી તુષારભાઈ ના અને સુધીનો કોન્ટેક્ટ થયો અને અમને મદદ મળી હતી. અને અમે અત્યારે અહીંયા હોટલમાં છે, જમવાની બધી વ્યવસ્થા છે. કોને કરી વ્યવસ્થા તમારી જમવાની? તુષારભાઈ પટેલ. તુષારભાઈ પટેલે કરી ને? જી હા, તુષારભાઈ પટેલે કરી અમારી જમવાની વ્યવસ્થા. તમારા લોકોની પાછા આવવાની વ્યવસ્થા શું છે અત્યારે? અત્યારે કઈ વ્યવસ્થા જ નથી. અમારી સાથે અમારા પૈસા ટિકિટ કરાવી શકીએ. ટિકિટના પૈસા નથી તમારી પાસે? તમારી માંગ છે કે અમને ઇન્ડિયા મોકલાવી દે. અમારી પરિસ્થિતિ સાવ નબળી છે. તમે લોકો કેટલા લોકો છો? પૈસા ભરેલા તે પણ અમે વ્યાજથી લઈને ભરેલા છે, એના પણ વ્યાજ ચડે છે. અમારું આખી પરિસ્થિતિ જ નબળી થઈ ગઈ છે. અમે ખાવ ગરીબ ખાનદાનના છે. તમે કેટલા લોકો છો ટોટલ ત્યાં? 19 જણા છે. છે બધા છે ત્યાં? બધાને બતાવશો ને જરા? બધાને બતાવજો ને. તુષારભાઈ બધાને બતાવજો ને. આવી જાઓ. આવી જાઓ, બધામાં આવો. ચલો. જો બેસો બેઠો. આ બધા પોરબંદર જિલ્લાના છે? જો પછી આ બિચારો નાનો છોકરો છે, આ કાલનો રો રો કરે છે. ભાઈ રડીશ નહીં, બકા, રડીશ નહીં. રડવા બંધ કરી દે તું. એ છે ને 10% વ્યાજે પૈસા લઈને આવ્યો તો એની આ પીટી આપી મને રોવું આવી ગયું. ના રડીશ નહીં, ચિંતા ના કરીશ, કોઈ ચિંતા ના કર. તમે લોકોને લાવવાની વ્યવસ્થા કરું છું. અહીંયા ઘડી ટિકિટની અરેન્જમેન્ટ કરું છું તમારા બધા માટે. બરોબર ભાઈ, તમારી ટિકિટો મેં પછી કરાવે છે બધાને અને તમે બધા જેમ કેમ પહોંચી જશો. તમારા તરફથી તમારે કઈ જે આપ દેવું હોય તો તમારી વ્યાજની કઈ તમારો આભાર.
બેન ચિંતા ના કરશો, તમારા બધાની ટિકિટની વ્યવસ્થા હું કરું છું, કોઈ ચિંતા ના કરશો. હા બસ તો અમારે એટલું જ જોઈએ છે કે અમે સહી સલામતી ત્યાં પહોંચી જાય. બસ તમને પાછા લાવી દઈએ છીએ, કાલ સુધીમાં તમારા માટેની વ્યવસ્થા કરી દઉં છું બધી હું. આપો કોઈ ભાઈને આપો ફોન, છોકરાને ફોન આપો. એટલે લડીશ નહીં, લો આપું એમ લે, વાત કર. શું નામ બેટા, તારું નામ શું? દિવ્યેશ સિંહ રખિયા, દિવ્યેશ. ક્યાંનો છું બેટા તું? પોરબંદર. ગુજરાત. અચ્છા, તો કાલે તમને કોઈ ખાધું નહીં એવા સમાચાર માટે કાલે તમે લોકો બધા ભૂખ્યા હતા? શું બોલ્યો તું? કાલે તમે લોકો બધા ભૂખ્યા હતા એવા સમાચાર મળ્યા મારી જોડે? અમે એમ તો છેલ્લા 2-3 દિવસથી અમે જોઈએ તો 1.5 મહિનોથી અમે ભૂખ્યા હતા. કાલે અમે તુષારભાઈને મળ્યા તો કાલે અમે 2 ટાઈમનું જમવાનું ચાખ્યું છે, બપોરના અને રાતે. એવું કઈ નથી. તમે ચિંતા ના કરશો, હું આજે ને કાલ સુધીમાં તમારી ટિકિટની વ્યવસ્થા કરું છું. તમારા બધાનું નામ લખીને આખું મને લિસ્ટ આલો, પાસપોર્ટની ડિટેલ બધું. ભાઈ બધાની ડિટેલ, પાસપોર્ટ બધાની કોપીઓ મોકલી આપું છું. મને અત્યારે અત્યારે બધાને તો આપણી હોટલમાં બધા રહેવાની વ્યવસ્થા કરી છે અને ગુજરાતી મસ્ત રોટલા શાક 2 ટાઈમ ફૂલ, એમને જે જમવું હોય જમવાની વ્યવસ્થા જ્યાં સુધી ના જાય એરપોર્ટ સુધી મૂકવાની જવાબદારી મારી છે. ડન છે, હું વ્યવસ્થા કરું છું. ચલો બધાને અડધો કલાકમાં, હે ને? હું મોકલું છું બધાને. તમે બધાના પાસપોર્ટની પીડીએફ અને નામ ને ડિટેલ, મોબાઈલ નંબર બધું રેડી કરી મને વોટ્સએપ કરવાનું ચાલુ કરો ફટાફટ. મોકલી દઉં છું હા, બધું ડિટેલ. ચિંતા ના કરો. ઓકે. આપી.